મોરબીથી દિલીપભાઈનો પ્રશ્ન છે બાપજી. કબીર સાહેબ સાખીમાં કહ્યું છે, જબ मैं था तब गुरु नहीं, अब गुरु है हम नहीं. प्रेम गली अति सांकरी, त्या मैं दोनों में ना सामाही. કબીરની સાખી છે. સાખીનો અર્થ થાય છે સાક્ષી. આ ઘટનાના કોઈ સાક્ષી છે તો આપણે ત્યાં તો વેદ પ્રમાણ માન્યું છે. વેદ જ એકમાત્ર સાક્ષી. જેમાં આપણને જે અનુભવ થયો, સાચો થયો, ખોટો થયો, તો આપણું મન મુતાબિક અનુભવ થશે તો મન મુતાબિક કેટલાય સંપ્રદાયો છે જેને કોઈ વેદને પ્રમાણ નથી માન્યું, બાબા વાક્ય પ્રમાણમ. તો સાંભળવા વાળા પણ જ્યારે વેદને પ્રમાણ ન માને ત્યારે એવા સંપ્રદાયોના ચક્કરમાં પડી જાય. વેદ પ્રમાણ છે. જેમ મારું પપૈયું હોય તો હું કહેવાનો જ છું, મારું પપૈયું બહુ મીઠું. તો શંકરભાઈ તો લાયા તે કે મારું પપૈયું મીઠું. તો પછી આ કાનો કહે છે મારું પપૈયું મીઠું. મોનાક થોડી જોરથી કહે છે મારું પપૈયું મીઠું. પણ બધા ઝઘડો કરતા હોય તો કોક ડાયા દયારામ દાદા જેવા ના આવે કે આ બધો ઝઘડો મૂકો ને, કાપો ને, પપૈયું નહીં કે કોણ મીઠું નહીં. હા, તો આપણે ત્યાં સંપ્રદાયોના અને મતોના બહુ મોટા ઝઘડા આવ્યા. કારણ કે વેદને પ્રમાણ માનવાનું આપણે ભૂલી ગયા. તો બ્રહ્માઓ 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 બ્રહ્માઓ, અનુમાન 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 અનુમાન. તો બધાના બ્રહ્મ જુદા જુદા, ભગવાને બધાના જુદા જુદા. એવા કઈ ભગવાને ના હોય. હા, પણ બધાના ભગવાન જુદા જુદા. મારું તિલક આડું, તમારું ઊભું ને. તો આટલા બધા મત, મતાંતર, વાદ વિવાદ થવાના કારણ કે આધ્યાત્મિક યાત્રામાં શરૂઆતમાં તર્કનો આશરો લેવામાં આવે છે. અને તર્ક હશે ત્યાં વાદ વિવાદ હશે. એટલે આ બધા વાદ વિવાદને લઈને મત મતાંતર આવ્યા. એટલે આપણા ઋષિઓની, આપણી ભારતીય સંસ્કૃતિનો એક આદેશ છે કે તમારે બેઠ જાઓ. વેદને પ્રમાણ માનવું. કોઈ પણ સત્સંગ થઈ રહ્યો છે તો વેદ પ્રમાણ છે કે નહીં? નહીં તો બધાના ખીચાના આગવા આગવા ભગવાન છે. દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. રામાયણ કહે છે. કલયુગ એને કહેવામાં આવે છે કે દંભી લોકોએ ભેગા થઈને બહુ બધા પંથોની રચના કરી હતી છે. એટલા બધા પંથો. કોઈ કે મને લાલ લાઈટ દેખાય છે, કોઈ કે લીલી દેખાય છે, હું હવામાં ઉડું છું, હું આકાશમાં ઉડું છું. નહીં, કોઈ કે છે ધ્યાનમાં બેસું એટલે આટલો ધરાઈ જાઉં છું ને. આ બધા દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. તો પોતપોતાના લોક, પોતપોતાના ધામ. હા, તમે આ જ સંપ્રદાયમાં આવશો તો જ આ ધામમાં આવશો. આને વેદ પ્રમાણ નથી, આ બધા ગપગોળા છે. શું છે? ગપગોળા. તો હવે સંપ્રદાયોને બાજુ પર મૂકી દઈએ, સ્વયં અનુભવ કરવા બેઠા છે આપણે જાતે. તો હવે આપણને અનુભવ થયો છે સાચો છે કે ખોટો છે, ત્યાં પણ વેદ પ્રમાણ છે. વેદ પ્રમાણ છે. તો આપણા અનુભવનું પ્રમાણ મારે ક્યાંથી લેવું? મારું સાચું છે કે ખોટું, આ ખરું ક્યાંથી કરાવવું? તો વેદ પ્રમાણ છે. પણ વેદ પ્રમાણની આ બ્રાહ્મણ સંસ્કૃતિ છે આપણી, શ્રમણ નહીં, બ્રાહ્મણ આ દેશની. વેદાંત અને ઉપનિષદ અને વેદના તે ઋષિઓ બ્રહ્મને અપરોક્ષ આર પાર ભાળીને એમાં બેઠા છે. પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા વેદ કોઈ કાળને લઈને, કોઈ કાળને લઈને લુપ્ત થતા ગયા, અંતર પડતું ગયું સામાન્ય માણસથી. એટલે આપણે ત્યાં પછી સંત પ્રમાણ માનવામાં આવ્યું. સંત પ્રમાણ, વેદ પ્રમાણ નહીં, સંત પ્રમાણ. તો વેદમાં કોઈની પહોંચ નથી, વેદમાં સંસ્કૃતના કોઈ લક્ષ્યાર્થ પકડાતા નથી.
તો સંત પ્રમાણ શું છે? કબીર સાહેબે સાખી લખી. શું લખ્યું? સાખીનો અર્થ થાય સાક્ષી. કોકને સાક્ષી લેતો, તમે જે અનુભવ કરી રહ્યા છો એનો કોઈ સાક્ષી છે? કબીર કહે છે હું સાક્ષી પૂરું છું. હા, તો કેટલી સાક્ષી. જેવી રીતે તુલસીદાસ જે લખ્યું કે ભાઈ પરધન પથ્થર જાનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જબાન. નહીં તો આ સાક્ષી. આપણે સાચા જઈ રહ્યા છીએ તો આપણી દીવાદાંડી, આપણા માઇલ સ્ટોન. જેમ અહીંથી આપણે દિલ્હી તરફ જઈએ તો દિલ્હી તો ના આવે પણ લખેલું તો આવે ને, દિલ્હી 1000 કિલોમીટર એટલું તો લખેલું આવે કે નહીં? તો જે પથ ઉપર તમે ચાલ્યા છો એ પથ ઉપર કોઈ પ્રમાણ પૂરે છે? બધાય શાસ્ત્રોની રચનાના અંતે ભગવાન વેદ વ્યાસજી મહાભારતમાં એક શ્લોક લખી દીધો. હા, મહાભારતનો શ્લોક છે કે બહુ બધા પંથ છે, બહુ બધા મત છે, બહુ બધા મતાંતર છે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયા સ્મૃતિ વિભિન્ના. બધી સ્મૃતિ અને શ્રુતિઓ જુદી જુદી છે. ધર્મનું તત્વ કોઈ પણ મનુષ્યને સમજવું અઘરું છે. યુધિષ્ઠિરના મોઢે આ શ્લોક બોલાયો છે ઉદ્યોગ પર્વમાં. ઉદ્યોગ પર્વમાં શ્લોક વ્યાસજીએ બોલાવડાયો, પણ મૂળ તો વ્યાસ વિચાર છે. અને વ્યાસજી કહી રહ્યા છે કે હવે કોઈ પ્રમાણ ખરું કે હા, મહાજનો ગતેન એન સપંથા, મહાજનો ગતેન એન સપંથા. જે માર્ગે મહાપુરુષો ચાલ્યા છે, કબીર જેવા, જેને પોતાની ઓળખાણો આવી આપી છે. કક્કા કેવલ બ્રહ્મ હૈ. કબીરના 3 અક્ષર ક, બ ને ર. કક્કા કેવલ બ્રહ્મ હૈ, बब्बा बीन शरीर रर्रा सब में रम रहा, ताका नाम કબીર. કબીરનો જે મત ચાલે, પથાંતર ચાલે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ તો પાછો એનો જ વાદ વિવાદ છે, એનો જ વાદ વિવાદ. એ વાદ વિવાદમાં હું ના જાઉં તો જે મૂળ પુરુષો છે જેની સાક્ષી આપણે લઈ શકીએ છીએ, કયા પ્રમાણે આપણે આ વાતને સત્ય સમજવી. હું તો મારી વાતને સત્ય કહેવાનો છું, પણ કોઈ પૂર્વે જીન થયા છે, કોઈ પૂર્વે સૂર્યો થયા છે, કોઈ પૂર્વે એવા થયા છે જે આ વાતમાં પોતાની સાક્ષી પૂરે છે, અને એવાની સાક્ષી આને કહે છે સાખી. અને કબીર સાહેબે સાખી લખી. આખી જીવનમાં એટલી સાખીઓ લખી નાખી, એટલી રમેણીઓ લખી નાખી, તો ચાલનાર માણસ કદી ભૂલો જ ના પડે. હા, તમે કબીર સંપ્રદાયના ના હોય કે હોય, આમ જોવા જઈએ તો અમારા સંપ્રદાયોમાં તો આ ગોરખને કબીરને બહુ ઓછું બને. બા જોડે ના બેસે સાધુ, એનું શું? હા, તો એ અમને જોવાનું. પણ કોઈ પણ અનુભવના પ્રમાણમાં કબીર જેવા જે મહાપુરુષો થયા છે જેની સાક્ષી અને સાખી આપણે લઈએ છીએ, જેથી કરીને આપણે ભૂલા પડ્યા હોય તો ક્યાંયથી ખબર પડે. અહીં જે સાખી મને આપી છે એ સાખી કોઈ પણ રીતે ફેરફાર કરેલી છે. હકીકતે હા, બસ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ વાત મૂકેલી કદાચ એમના સાંભળવામાં ભૂલ હશે, કોઈ કહેનારે કીધું હશે. કબીર સાહેબ આવું બોલ્યા છે, જબ મેં થા તબ ગુરુ નહીં, આમ લખ્યું છે એમણે, પણ હકીકતમાં આમ છે, મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ હમ નહીં, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાઈ. આ તો નરસિંહના શબ્દો છે. હું હતો ને ત્યાં લગી, હરી હતા ને વળી, હું ગયો ત્યાં હરી. ઊંચી વાત કરી છે એમનાથી. હું ગયો ત્યાં હરી, ગયા ખોવાઈ, મધુરા મિલનનો સ્વાદ ભાગી ગયો, જ્ઞાનનો સૂરજ ઉગિયો વેરી. તો બહુ સારું લખ્યું. જબ મેં થા તબ હરી નહીં. હવે વિચાર કરજો, કબીરની સાખીનો વિચાર કરીએ આપણે. જેટલા પણ આપણે ત્યાં માર્ગો આવ્યા છે
એમાં જ્ઞાન માર્ગે ભવાટવીની વ્યાખ્યા છે, યોગ માર્ગે ભવાટવીની વ્યાખ્યા છે, ભક્તિ માર્ગે ભવાટવીની વ્યાખ્યા છે અને કર્મના માર્ગે ભવાટવીની વ્યાખ્યા છે. આવા કુલ 4 માર્ગો છે. થઈને અથડવું આને કહે છે ભવાટવી. અને ભવ એટલે થવું થાય અને આટવ એટલે અથડવું, થઈને અથડવું. તો કાલે કંઈક હતો અને આજે કંઈ છું, ભવિષ્યમાં કંઈ થવાનો, બિયા પડ્યા છે તો થવાનો, બિયા છે ત્યાં સુધી આ થવાપણામાં ઉગે જ જવાનો, ઉગે જ જવાનો. થા થઈ, થા થઈ, થા થઈ, થા થઈ. કઈ હતો થા, કંઈક થઈ ગયું છે, થઈ, હજુ એ થવું છે, થવું, હજુ કંઈક થવું છે, થા થઈ, થવું. અને આને જ કહે છે ભવાઈ. શું કહે છે? આ ભવાઈ જે થઈ જ રહ્યું છે, થઈ જ રહ્યું છે, થઈ જ રહ્યું છે, થઈ જ રહ્યું છે. અને આખી આધ્યાત્મિક યાત્રા મટવાની છે. હા, મટવાની છે. મરનો મરનો સબ કહે, મરનો લાગે મીઠો, ગોરખનાથજી કહે છે. હા, તો જેને મટી જવું છે, મરી જવું છે, એને જ આ માર્ગે પગ દેવો જોઈએ. બનવાનો આ માર્ગ નથી. બનતા 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 કોઈને થાકી ગયો હોય બની બનીને હવે. હા, તો ભવાટવીનો અર્થ થાય છે ભૂતકાળમાં કંઈક બન્યા હતા, વર્તમાનમાં કંઈક બનેલા છીએ અને હજુ એ બનીને અથડવું. ભવ એટલે થવું અને આટવ એટલે અથડવું. બની બનીને અથડવું, બની બનીને અથડવું. ભમ્યા જ કરવું. અનંત છેડા વગરની આ કલ્પનામાં ખડી થયેલી ભવાટવીમાં જેમ સ્વપ્નમાં આથડી રહ્યા છીએ, શુંના શું બની ગયા છીએ. રાજા બની ગયા, સ્ત્રી બની ગયા, પુરુષ બની ગયા, ભિખારી બની ગયા. જેવું સ્વપ્નનું આથડવું છે નંદુબા, એ જ રીતે અનંત જન્મોથી તમારું આ શરીરોમાં આથડવું છે. જાગે ન લાભન હાનિ કછું, તેમ પ્રપંચ જીય સોઈ. તો જ્ઞાન માર્ગે ભવાટવી, જ્ઞાન માર્ગે ભવાટવી ભેદ દર્શનને કહે છે. ભેદ દેખાય છે ત્યાં સુધી ભવાટવી છે. છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ છે અને શ્રુતિ કહે છે કે મૃત્યુ મૃત્યુમાં આપનોતી. આપણો વેદ કહે છે જે મૃત્યુ વડે મૃત્યુને જ પ્રાપ્ત થાય છે, જે બ્રહ્મમાં બીજું કાંઈ જોવે છે, બ્રહ્મથી જુદું કાંઈ જોવે છે. આપણી છાંદોગ્ય શ્રુતિ છે. તો જ્ઞાન માર્ગમાં ભેદ દર્શનને ભવાટવીનું મૂળ કારણ માન્યું છે. યોગ માર્ગમાં ભેદ દર્શન મટી જાય એની ભવાટવી મટી ગઈ છે જ્ઞાન માર્ગે. યોગ માર્ગમાં ચિત્તના વિક્ષેપને ભવાટવીનું કારણ માન્યું છે કે ચિત્ત વિક્ષેપ થતું જાય ત્યાં સુધી ભવાટવી છે. બધા યોગીઓ, અમારો આખો એક ગોરખ સંપ્રદાય ચિત્તના સંસરણને સંસાર માને છે. સંસરવું, चित्त का संसरण ही संसार है, આ યોગ ધારણા છે. चित्त का संसरण शांत हो जाना, તો જો ચિત્તનું વિક્ષેપ મટી જવો આને ભવાટવીથી મુક્તિ માની છે. તો ચિત્તનો જ્યાં સુધી વિક્ષેપ છે જ્યાં સુધી ચાળા કરી રહ્યો છે, અનંત જન્મોના ચાળા છે, બીજું કંઈ છે નહીં. યોગીઓ આવું માને છે અને આબાદ રીતે તે ભવાટવીથી મુક્ત થઈને પેલી બાજુ પહોંચી ગયા છે, ભવાટવીના પેલે પાર. જ્ઞાનીઓ એ ભેદ દર્શન સમાપ્ત કરીને બ્રહ્મનો અપરોક્ષ સાક્ષાત્કાર કરીને ભવાટવીનું કારણ નિવૃત્ત કરીને ભ્રમણા તોડીને એ પરમાત્મા પદમાં આરૂઢ થયા છે. જ્ઞાનીઓ, યોગીઓ. પછી આવે છે ભક્તો. ભક્તો ભગવાનની વિસ્મૃતિને ભવાટવીનું કારણ માને છે, ભગવાનની વિમુક્તાને ભવાટવીનું કારણ માને. આ બધી ભાષાના ભેદ છે, બીજું કાંઈ છે નહીં. ભક્તિનો માર્ગ એ ભગવાન વિસ્મૃતિ ભગવત તત્વની. આમ તો મૂળે સ્વભાવની જ વિસ્મૃતિ છે, સ્વભાવની વિસ્મૃતિ આ જ ભગવાનથી અલગપણું છે. કારણ કે જો તમે ભગવાન કહેતા હોય તો એ દેહભાવની ભાષા છે. દેહ ભાવે જેને ભગવાન કહે છે એ તો તમારું પોતાનું સ્વરૂપ જ છે.
પણ દેહમાં કંઈક બોલવું છે તો ભગવાન જ કહેવા પડે. અને એ ભગવાનના સ્વભાવની વિસ્મૃતિ, એ સ્વભાવની વિસ્મૃતિ. તમે બંને સ્વભાવથી એક જ છો. हाँ, पर ये स्वभाव तो भगवान से विलग हो जाने का अर्थ है उनकी विस्मृति हो जाना. तो भगवानની વિસ્મૃતિને ભક્તો, ભક્તિ માર્ગીઓ ભવાટવી માને છે. ભગવાનની વિમુક્તાને ભવાટવી માને છે. કર્મયોગી જેટલા પણ છે એ બધાએ કર્મ કરતા કરતા હું કરું એ જ અજ્ઞાનતા, આટલું જ જાણે છે. ભવાટવીનું કારણ આ હું કરું ને માને છે. એ વ્યાપક જે સત્તા છે, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતાહમ ઇતિ મન્યતે. હે અર્જુન, પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ, જેમ સૂર્યપ્રકાશની હાજરીમાં પોયણા ખીલે છે તેમ મુજ ચૈતન્ય પ્રભુ વિભુની હાજરીમાં પ્રકૃતિ નર્તન કરી રહી છે. મારી સત્તા માત્રથી નર્તન કરી રહી છે. મારા હોવા માત્રથી પ્રકૃતિ નાચી રહી છે. તો મારામાં હોવું છે અને પ્રકૃતિમાં થવું છે. પણ પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા, જે અહંકારથી ગ્રસિત થયેલા છે એવા વિમૂઢ કરતાહમ ઇતિ મન્યતે, હું કરું છું તેમ માને છે. જાણતા નથી એટલે માને છે. તો આ કર્મયોગીઓની ભવાટવી છે. જ્યાં સુધી હું કરું છું એ રહેશે ત્યાં સુધી કર્મયોગીઓ કહે છે ભવાટવી રહેશે. ભક્તિ યોગ્યો કહે છે જ્યાં સુધી ભગવાનની વિમુક્તા રહેશે, ભગવાન સાથેના નિત્ય સંબંધની દ્રઢતાથી અનુભવ નહીં થાય, એની સન્મુખતા નહીં થાય, એના સ્વભાવની સ્મૃતિ નહીં થાય ત્યાં સુધી ભવાટવી રહેશે. એ પણ સાચું કહી રહ્યા છે. યોગીઓ જે ગોરખ આદિ, પતંજલિ ભગવાન આદિ જે કહી રહ્યા છે તે પણ સાચું કહી રહ્યા છે કે ચિત્તનું જે સંસરણ છે તે સંસાર છે. चित्त का फूरना ही संसार है. व्यापक में जो चित्त बनता है वो ही विष्णु है और मापक में जो चित्त बनता है वो ही जीव है. આ ચિત્તનું સંસરણ છે ત્યાં સુધી સંસાર છે. જો તમે ચિત્તનું સંસરણ મટાડી દો છો તો વ્યાપક ચિત્ત એ જ નારાયણ છે, એ જ વિષ્ણુ છે. તમે વિષ્ણુના સંકલ્પના પણ પહેલે બાજુ એ બ્રહ્મ સ્વભાવમાં ઘર કરી જશો એમ યોગીઓ માને છે, જાણે છે, અનુભવે છે. જ્યારે જ્ઞાનીઓ આ ભેદ દર્શનને માને છે કે બ્રહ્મમાં કંઈ પણ બ્રહ્મથી જુદું જોવાની જે દ્રષ્ટિ છે, હું એ જુદો અને આ એ જુદું, આવી જે ભેદ દ્રષ્ટિ છે અને આને જ ભવાટવીનું કારણ માને છે. તો કોઈ પણ રીતે તમે જાઓ તાળા મળી જવાના છે. તો કબીર સાહેબ બોલ્યા કે જબ મેં થા, તમામ પાંચે પાંચમાં હું કરું છું એમાં, ભગવાનની વિસ્મૃતિ થવામાં, ચિત્તનું સંસરણ થવામાં અને ભેદ દેખાવામાં, આ દેહમાં ઊભી થતી એક દેશીય હું વૃત્તિ કારણ છે. જબ મેં થા તબ હરી નહીં. બસ આપણી દેશી ભાષાના સંતોએ કહી ગયા હું કહેતા હરી વેગડા. તો બસ કેટલાય સંતો કહી ગયા, પ્રમાણ આપી દઉં. ધીરા ભગત કહી ગયા તરણા વઠે ડુંગર રે. અરે ગોરખને કહી દઉં રાઈ ના ઓઠે રે હા, આખા મેરુ રે ડંકાયા જી, મૂળ રે ખોજંતા, ગોરખનાથજી, મૂળ રે ખોજંતા તત્વદર્શાણા જી જી જી, તેદી શિવની વાડીમાં ગુરુ મારા પુરા પરમાણાજી, રાઈ ના ઓઠે રે હા, આખા મેરુ રે ડંકાણાજી. તરણાઓથી ડુંગર રે, ધીરો ભગત કહે છે. તો જેવી આ વ્યાપકમાં એક દેશીય હું એવી વૃત્તિ ઊભી થાય છે અને હું રૂપ વૃત્તિના મૂળમાં રહેલા અધિષ્ઠાનવત બ્રહ્મ એનાથી જ ઢંકાય છે.
જેવી રીતે સૂર્યમાંથી ઊભું થયેલું વાદળું સૂર્યને ઢાંકી દે છે, સૂર્યને ઢાંકી દીધું આ વાદળાએ, જેમ પાણીમાંથી ઊભી થયેલી લીલ પાણીને ઢાંકી દે છે, એ જ રીતે એ વ્યાપકમાંથી ઊભી થયેલી આ હુંરૂપ વૃત્તિ, અંતઃકરણ ઉપહિત વૃત્તિ વિશેષ પણ એ તમારી સામાન્ય સત્તાને ઢાંકી દે છે. મેં થા તબ હરી નહીં. ભગવાન કદીએ મળે એવા નથી. જ્યાં સુધી આ મેં રૂપ વૃત્તિ બાધ થતી નથી. મેં થા તબ હરી નહીં. એ પરમાત્મા તત્વનો સાક્ષાત્કારનો અનુભવ જ છે જ્યારે આ હું રૂપ વૃત્તિ નષ્ટ થઈ જાય છે. હું ખડો થયો એ વ્યાપકમાં ભેદ દેખાડનારી વૃત્તિ આ છે. હું તો પછી તું, તે, આ અને આ બધા પરોક્ષ જ્ઞાન થવા લાગે છે. પરોક્ષ જ્ઞાન થવા લાગે છે. હું રૂપ વૃત્તિ લય થઈ જતા, હું રૂપ વૃત્તિ બાધિત થઈ જતા, તું, તે, આ બધાએ હુંના થતા પરોક્ષ જ્ઞાન છે. હા, હું રૂપ વૃત્તિ લય થઈ જતા જાણવાનો વિષય અને જાણનારો બે જતા રહે છે. હા, બે જતા રહે છે. એક વસ્તુ યાદ રાખજો, તમે બહુ જૂના સત્સંગી છો, अपरिच्छिन्न वस्तु कभी विषय ना बनी सके. जो अपरिच्छिन्न होती है वो कभी विषय नहीं बन सकती है. जो विषय बनती है वो परिच्छिन्न होती है. देश से परिचिन होती है, काल से परिचिन होती है, वस्तु से परिचिन होती है. जैसे જેવી રીતે આ રૂમાલ વિષય બની ગયો છે તો આનું કોઈ પરિમાણ છે. આ રૂમાલ મારા હાથમાં છે એટલે એક જગ્યાએ છે. જો એક જગ્યાએ હોય એટલે દેશથી મપાયેલું, દેશથી કપાયેલું, દેશ પરિચ્છેદ વાળું. આનું કોઈ વજન છે તો આ દ્રવ્ય પરિમાણ છે, આ 100 ગ્રામ વજન છે. અને આનું કોઈ કાળ પરિમાણ પણ છે કે 2-5 વર્ષ પછી નહીં હોય, એની જાતે જાતે કાણા પડીને જતું રહેશે. તો દેશમાં, કાળમાં અને દ્રવ્યમાં જે કપાયેલું હોય, પરિચ્છિન્ન હોય, એ જ વિષય બની શકે. હા હા, તો જેટલું પણ આ જ્ઞાનનો વિષય છે એ બધું એ દેશ, કાળ, વસ્તુથી પરિચ્છેદ વાળું છે, વિષય બને છે. અને એ કોના જ્ઞાનમાં આવે છે? એ હું રૂપ વૃત્તિના જ્ઞાનમાં આવતો જેટલો પણ વિભાગ છે આ માયા વિભાગ છે. માયા વિભાગ છે, પરિચ્છેદ વાળું છે, કલ્પિત છે, હકીકત વાળું નથી. તો કે કલ્પનાનું કોઈ કેન્દ્ર હશે? એ કલ્પનાનું કેન્દ્ર હું રૂપ વૃત્તિ જ છે. જે હું રૂપ વૃત્તિ અંતઃકરણ વિશેષ થઈ જતા, જીવપણું એ વિશેષ થઈ જતા સામે તું, તે, આ એવી કલ્પના કરે છે. તો જ્યાં સુધી આ હું રૂપ વૃત્તિ છે, જબ મેં થા તબ હરી નહીં. આ હું છે ત્યાં ક્યાં ભગવાન છે? ક્યાં ભગવાન છે? કહો. ભગવાન જ છે પણ ક્યાં છે? કાલે વાત ના કરી, હાથ જ છે પણ પકડો એટલે અંગૂઠો, છોડી દો તો હાથ જ છે. હા, વિરુદ્ધ વર્તનમ ઇતિ વિવર્ત. આપણો વેદ કે છે વિરુદ્ધ સ્વભાવ વાળું થઈને દેખાય છે. બસ અંગૂઠા જેવું કઈ નથી, હાથ જ છે, પણ પકડશો તો હાથ હાથમાં ના આવે. એમ એક શુદ્ધ બ્રહ્મ છે, પણ હું રૂપ વૃત્તિમાં વિશેષ થઈને જોશો તો રૂમાલ, તો જડ, તો ચેતન, તો દ્રશ્ય, તો દ્રષ્ટા, કોઈ કેન્દ્ર હશે? આ કશાયના સાપેક્ષ છે? હા, એકમાત્ર હું રૂપ વૃત્તિના સાપેક્ષ છે. આ બધું એ દર્શન. જબ મેં થા તબ હરી નહીં. વિજ્ઞાન ગોતી રહ્યું છે કેટલાય જણાના હાથમાં ભગવાન નથી આવતા. શું કારણ હશે? એ મેં થા તબ હરી નહીં. भगवान गोती रहा छो ત્યાં જો એ मैं तब तक है तब तक भगवान नहीं मिल सकते.
और मैं बना रहेगा और भगवान मिलेंगे। ત્યાં લગી જોવા જાલવા દર્શન દર્શી હાર, ત્યાં લગી વસ્તુ ત્યાં नहीं भाष्यो आप विकार। आपको भगवान भी आपकी मान्यता के अनुसार दिख सकते हैं, जैसे है वैसे नहीं दिख सकते। आपकी मान्यता भगवान को भी आकार दे सकती है, भगवान को भी प्रकट कर सकती है, पण ज्યાં लगी जोवा जालवा दर्शन दर्शी हार, ત્યાં लगी वस्तु त्या नहीं भाष्यो आप विकार। भाष्यो आप विकार, भाष्यो आप विकार। तो जब मैं था तब हरि नाही, तो ત્યાં સુધી ભગવાન કેવા? એ પેલા ખોડનારાને ખબર નથી, પેલા ખોડનારાને ખોડી ખોડીને સગડા મર્યામથી, ખોડી ખોડીને ખોડી ખોડીને સગડા મર્યામથી, ખોડી ખોડીને મળ્યા નહીં મર્યા। બાળકનાથ એક શબ્દ આખો ગળવાનો નહીં, એ ખોડી ખોડીને સગડા મર્યામથી, ખોરી ખોરીને એ તો હતું પોતાને પાસ 52 છે, એ તો હતું પોતાને 52 છે। અરે એક આટલી ચૂંટલી ભરાઈ ગઈ છે તમને શરીરમાં, અને ચૂંટલીની લાઈમાં તમે આખા શરીરમાં વ્યાપક છો એ ભૂલી ગયા છો। દાઢ દુખવા માંડી છે અને દાઢમાં તમે આખા શરીરમાં વ્યાપક છો એ ભૂલી ગયા છો। એમાં હું રૂપ વૃત્તિમાં વિશેષ થઈ જતા તમારા સામાન્ય પદનું જ્ઞાન તમે ભૂલી ગયા છો। શેષ નાગ બની જતા વિષ્ણુ પદ ભૂલી ગયા છો। બસ એ શેષ નાગ બની જતા વિષ્ણુ પદ ભૂલી ગયા છો, એ વ્યાપક પદ ભૂલી ગયા છો। તો જે હું રૂપ વૃત્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી હરિ કેવા છે? ના મળી શકે। जब तक मैं था तब तक हरि नहीं। भगवान क्या છે? અરે તો હું રૂપ વૃત્તિનો લય થઈ જતા રોજ રાતે સૂઈ જાઓ છો તે વખતે વૃત્તિ લય થઈ ગઈ છે। ન જ્ઞાતા છે, ન જ્ઞેય છે, ન જ્ઞાન છે, ન દ્રશ્ય છે, ન દ્રષ્ટા છે। સૂઈ ગયા એટલે 6 જતા રહ્યા, 6 ત્યાં જતા રહ્યા। અને આ વૃત્તિ હું રૂપ વૃત્તિ લય થઈ જતા જે આનંદ છે સુષુપ્તિનો, મોદ પ્રમોદ અને આનંદને દર્શાવનારો આનંદમય કોષ છે, જેમાં અહંકાર લય પામ્યો છે। સૂક્ષ્મ બીજ રૂપે તો છે જ કે એ કયો છે? જેમ ઊંઘતી વખતે તમે બોલ્યા, અલ્યા ભાઈ જપો આવે, હું સૂઈ જાઉં છું। આ હું સૂઈ જાઉં છું આ સંસ્કારને લઈને જે ઊંઘી ગયો, આ હું રૂપ અહંકાર લય તો પામી ગયો છે પણ બીજ રૂપે છે। અને બીજ રૂપે હોવાથી સૂઈ જતી વખતે પણ હું રૂપ વૃત્તિને પોતાનામાં લપેટીને ઊંઘ્યો છે। અને જાગે એ વખતે બાળનાથ હા આમ ઊભો થાય છે, આ હું છે। અને રોજ પરમાત્મામાં જતા રહો છો સુષુપ્તિમાં, તો એ સૂક્ષ્મ રૂપે હું હોવાથી તે તત્વનો બોધ થતો નથી। અને એ સૂક્ષ્મ રૂપે હું સૂઈ ગયો, હુંની કોઈ સુવાની સંભાવના નથી અને હુંની જાગવાની સંભાવના નથી। એ હું રૂપ જે વૃત્તિ પ્રતિબિંબ છે, વૃત્તિ પ્રતિબિંબ કેવો સંબંધ છે એનો તમારા આત્મા સાથે અહંકારનો? જેમ 1000 વોટનો ગોળો લઈ લો અને એમાં ફિલામેન્ટ વાયર છે, ટંગસ્ટન ધાતુ છે, ટંગસ્ટન ધાતુનો તાર હોય ગોળામાં, ફિલિપ્સ બલ્બ, અને કરંટની સત્તાથી આખો ગોળો લાલ થઈ ગયો છે। આખી એક ટંગસ્ટન ધાતુનો ગોળો લાલ થઈ ગયો છે, બસ સત્તા તો કરંટની છે।
એમ ચૈતન્ય સત્તા તો મારી છે અને ટંગસ્ટન ધાતુના તાર જેવી હું રૂપ વૃત્તિ છે, જે જાગે છે, ઊંઘે છે, વિક્ષેપમાં છે, સ્વપ્નમાં છે, સુષુપ્તિમાં છે. અરે મને કહેવા દો, સમાધિમાં છે. હા હા, છે છે છે. સમાધિમાં હું રૂપ વૃત્તિ છે. એટલી સૂક્ષ્મતમ શુદ્ધતમ મેં સમાધિ લગાવી છે. સમાધિમાં છું, દેખાતી નથી પણ છે. સમાધિ લાગ્યા પછી શરીર આમ ટટ્ટાર રહે છે. જો 1 કલાકની લાગે, 3 કલાકની લાગે. મારા બાપજીના ગુરુભાઈઓ એવા છે, હજુ આજે 12 કલાક 20 કલાકની લાગે. હા, એવા છે, હજુ આજે છે. હા, તો આમ જ બેસે. હા, પણ સમાધિ છે ત્યાં હું રૂપ વૃત્તિ છે હજુ અટટ્ટાર. એટલે કબીર સાહેબ કહે છે, अब तो मैं आगे बोलता हूं, कबीर बोलते हैं, जब मैं था तब हरि नाही. मैं था तब हरि नहीं. तो और अब हरि है, अब हम मैं नहीं. એમ કે છે આ સાક્ષાત્કારની ભૂમિ છે બા. જબ હરી હૈ अब मैं नहीं. બહુ પરોક્ષ ભાષામાં વાત કરી દીધી છે, આપણને સમજાય એવી. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાઈ. પ્રેમ ગલી, જ્ઞાન ગલી, આ બધી અતિ સાંકરી. પ્રેમનો અર્થ જ થાય પ્રેમ પર એમ. પહેલા હતા એમ થઈ ગયા, બસ મૂળ રૂપે થઈ ગયા. પ્રેમ પર એમ હતા એમ થઈ ગયા. પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાઈ. તો બે સાથે નથી. ભગવત પદમાં જાગેલાને હું રૂપ ગંધ સમાપ્ત થઈ જાય છે. વ્યવહારમાં લેતા દેતા, સમાધિ લગાવતા, વિક્ષેપ કરતા, આ બધામાં હું રૂપ વૃત્તિ બાધિત થઈ જાય છે. બ્રહ્મ જ્ઞાનના એ પ્રભાવથી હું રૂપ વૃત્તિ બાધિત થઈ જાય છે. બાધિત કેવી રીતે બાધિત એ કહું તમને. ચાલો ઉદાહરણ. તો કોઈ નાટક ચાલી રહ્યું છે, તેમાં કોઈ બા નાટકમાં અનારકલીનું નાટક છે બા, ચાલો ને. અને અનારકલીના નાટકમાં કોઈ દિને ઇલાહી અકબર બાદશાહ બન્યો છે માનો. હા, તો બધો વ્યવહાર એનો અકબર બાદશાહને લઈને જ છે. सोने छड़ी रूपे मसाल, जरियन जामा मोतियन माल, हिंदुस्तान का बादशाह दिने इलाही जलालुद्दीन अकबर पधार रहे हैं એમ કરીને છડી પોકારાય. એ જ રીતે વ્યવહાર કરે છે. તો આ વ્યવહાર તેનો અભિનેતાપણામાં બાધિત થઈ ગયો છે. એને તેનો અભિનિવેશ નથી થતો. તે કલાકારને એને તો ખબર જ છે હું ફલાણો 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 છું બા, એને ખબર છે, અભિનિવેશ નથી થતો. એમ જે બ્રહ્મનિષ્પૃત છે એની અહંકારની વૃત્તિ બાધિત થઈ જાય છે. હા, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાઈ. જ્યાં દ્વૈત સંભવતું જ નથી, દ્વૈત કદી છે નહીં, દ્વૈત કદી થઈ પણ ના શકે. દ્વૈત હોય તો એને સિદ્ધ કરનારો પાછો ત્રીજો હોય. બેને સિદ્ધ કહેનારો કોઈ ત્રીજો હોવો જોઈએ તો બેને કહી શકે. તો જબ મેં થા તબ હરી નાહી. તો આજે હું રૂપ વૃત્તિ છે એ જ ભેદ દર્શન કરાવે છે. અખંડ બ્રહ્મ ભેદ 5 પ્રકારના છે. જડ જડનો ભેદ છે. દેખાય છે ને, આ દેખાવાનું કારણ આ હું રૂપ વૃત્તિ છે. જડ જડનો ગાંઠ ભેદ છે, બસ બીજો કાંઈ નહીં. ગાંઠ ભેદ, ગાંઠ બા, આ ગાંઠ જુદો છે ને આ ગાંઠ જુદો છે, બસ રૂપ ભેદ છે, ગાંઠ ભેદ છે જડ જડનો. એ દેખાડનારું ભેદ દર્શન કરાવનારી પણ આ હું રૂપ વૃત્તિ છે બા. બીજો જીવ જીવનો ભેદ છે. જડ જડનો ભેદ અને જીવ જીવનો ભેદ બા. આ એક કીડી છે ને આ એક કીડી. જડ જડનો ગાંઠ ભેદ છે અને એ દેખાવ એ બ્રહ્મા ભેદ દેખાવનારી પણ આ હું રૂપ વૃત્તિ છે. હું રૂપ વૃત્તિ છે. એ હું રૂપ વૃત્તિ જ ભાડી રહી છે આ ભેદ.
નહીં તો ઊંઘી ગયા છો એ વખતે ઘરમાં 2 પલંગ હોય કે 3 પલંગ, તમને ખબર જ નથી કેટલા છે. આમ જોયા ને 2 પલંગ, 2 રૂમ દેખાઈ જશે. પેલા મારા ભાઈનું ઘર ને આ મારું ઘર આમ દેખાઈ જશે. હા, ઘણા તો જોજો બા ઊંઘતા રડતા ઘણા આયા હોય શિબિરમાં. રડતા એવા હોય તો ઘણા તો ઊંઘ્યા વખતે આખી એ ઊંઘ્યા હોય ને તમારા રૂમમાં બા, તો તમારા ઘરમાં ઘડિયાળ ના લગાવવી પડે. આમ જાગી લો એટલે રાતે ખબર પડે. આમ રીતસર ઘડિયાળ જ બતાવે. આમ અડધી રાત થાય ને બતાવે 2:20. 5:25. 6:45. આમ ઘડિયાળનો કાંટો ફરે આમ ગોળ ગોળ ફરતા હોય, ગોળ ફરતા. અને રડતા આમ રડતા કોકની પથારીમાં જતા રહ્યા હોય. જાગે એટલે ખબર પડે કે આ કોની પથારીમાં આવી ગયો છું. તો ભેદ થાય છે. હું રૂપ વૃત્તિના ઉદયથી જળનો ભેદ ભાસે છે નહીં આવું કશું. આ ઘાટ ભેદ. એવી રીતે જીવનો ભેદ ભાસે છે. જીવ મારામાં છે, જીવ તમારામાં. જીવના આપના કોઈ અનંત ટુકડા નથી. જીવ એ જીવતું તત્વ જે આપણા બધા વચ્ચે છે જ. હા, જીવતો છે. આમ જેમ ડોક્ટર આવે ને એમ કે જીવતો છે. આ જે જીવતું તત્વ છે એ જ બ્રહ્મ છે બા. પણ જીવનો ભેદ દેખાય. જો જીવનો ભેદ. તો કે જીવનો ભેદ શું છે? જીવનો ભેદ ઈચ્છા ભેદ છે. જેમ એ 2 કીડીઓ હોય તો 2 કીડીઓમાં એકને ચોખ્ખો ખાવો છે અને એકને દાળ ખાવી છે, એટલે બેના મોઢા ઊંધા આમ ક્રિયા આમ દેખાય. જો જીવનો ભેદ ઈચ્છા ભેદ છે. આટલા બધા આપણે જીવ બેઠા છે, એમાં કોઈ ટીવી ચાલુ કરીને બેઠું છે. તારામ તમે સત્સંગમાં આવ્યા છો. કોઈના આજે રવિવાર છે તો કોઈને એઠા વાસણોમાં ખાવાનો શોખ જ છે. કોકને એઠા વાસણોમાં ખાવાનો શોખ જ હોય છે તો કોઈ એઠા વાસણોમાં ખાવા ગયો હશે. હા, પણ તમે ના ગયા અહીંયા. તમે અહીં આવ્યા છો, 3 વાગ્યાની રોટલી બનાવો છો અને અત્યારે 5 થી 6 સત્સંગ સાંભળવા આવ્યા. તો આ બંનેમાં 2 જીવ છે કે ના? ઈચ્છા ભેદના કારણે એક જ તત્વમાં ભેદ દેખાય છે. પણ આ ભેદ જોનારો કોણ છે? આ હું રૂપ વૃત્તિ હોય તો જીવનો ભેદ દેખાય. જેવી રીતે તમારા સ્વપ્નમાં નંદુબા હું આવી ગયો, દયારામભાઈ આવી ગયા, પેલા તમારા એ આવી ગયા, બધા આવી ગયા. તમારા સ્વપ્નમાં જુદી જુદી ક્રિયા કરતા દેખાય છે. એ તમે છો ત્યાં સુધી આ ભેદ છે. આ બધા નાચ્યા કરવાના તમારા સ્વપ્નમાં, સાચા કરવાના. તો કીડી ચોખ્ખો લેવા જવાની ને કીડી દાળ લેવા જવાની, એક એઠા વાસણમાં ખાવા જવાનો, એક સત્સંગ સાંભળવા આવવાનો. અને આનો આધાર શું છે? આ હું રૂપ વૃત્તિ જ આધાર છે. જબ મેં થા તબ હરી નાહી. તો કે એમાં ભેદ દેખાવા લાગ્યો. કેવો? કે જળનો ભેદ. જળનો ભેદ પણ વાસ્તવિક નથી. એ તો ખાલી ઘાટ ભેદ છે. ઘાટ સિવાય બીજું શું જુદું છે આમાં? આયો શીખું પણ ઘાટ સિવાય એમાં શું જુદું છે? એટલે આ શરીર છે અને આ શરીર છે. ઘાટ સિવાય શું જુદું છે? હા, કેવલ ગાઢ ભેદ છે. ગાઢ ભેદ, અધિષ્ઠાન ભેદ નહીં. જેમ આ વીટી છે અને પેલી ચૂની છે, ગાઢ ભેદ છે, અધિષ્ઠાન ભેદ નહીં. પણ એક અધિષ્ઠાનમાં આ નામ રૂપનો ભેદ જોનારો કોણ છે? તો કે મેં થા તબ હરી નાહી. હા, એવું રૂપ વૃત્તિ છે ત્યાં સુધી જળના ભેદ નક્કર ભાષે છે. હું બાધિત થઈ જતા જળ એવો કોઈ ભેદ છે જ નહીં. જળ નામની કોઈ વસ્તુ જ નથી. એક જ પરમ ચૈતન્ય જળ ચેતન અને આ સમગ્ર સૃષ્ટિ રૂપે હુલસી રહ્યું છે. પણ કે ભેદ જોનારો કોણ છું? એ મેં થા તો ભરી નહીં. જળનો ભેદ દેખાય. જીવનો ભેદ. તો જીવ એવો ટુકડો હશે જે મારામાં જીવે છે, ના કાનામાં જીવે છે, ને આમાંય જીવે છે, ને આમાંય જીવે છે, ને કે આટલા બધા જીવ હશે? આટલા બધા જીવ હશે? તો કે ના, જીવની જે અનેકતા દેખાય છે તે પણ હું રૂપ વૃત્તિના આધારે દેખાઈ રહી છે. તો બધા જીવ ભેદ વાળા દેખાય છે. કોઈ રજો ગુણી, કોઈ તમો ગુણી, કોઈ સતો ગુણી. હા, એવું જોવા વાળો પણ આ હું રૂપ વૃત્તિ જ છે. એવું કઈ છે નહીં અહીંયા. જો ઉપરના ભેદને છોડી દેશો, ઉપરના એક જ અધિષ્ઠાનમાં ઈચ્છાના અધ્યારોપને લઈને જીવમાં ભેદ દેખાય છે. કોઈ તપ કરતો દેખાય છે, કોઈ પરણતો દેખાય છે, કોઈ ધંધો કરતો દેખાય છે, કોઈ રોતો દેખાય છે, કોઈ હસતો દેખાય છે. આ જીવનો ભેદ છે. અને તે કેવલ ઈચ્છાના સ્તરે ઉપર જોતા ભેદ વાળો દેખાય છે. હા,
એક ઈચ્છાના આવરણને તમે તોડી દો તો એક જ જીવતું તત્વ અહીંયા છે, પણ એક જ જીવતા તત્વમાં આટલા બધા તમે જીવ જોઈ રહ્યા છો, એ પણ હું રૂપ વૃત્તિના આધારે છે. તો જળ જળનો ભેદ, ઘાટ ભેદ, જીવ જીવનો ભેદ, ઈચ્છા ભેદ, જળ ચેતનનો ભેદ, લ્યો આ ત્રીજો ભેદ છે. જળ ચેતનનો ભેદ આ છે. ઓશિકુ કાલે આવશો તો અહીં અહીં બેઠું હશે, અહીં અહીં જ પડ્યું હશે બા, અને તમે અડધો કલાક પછી આવશો તો આ ભાઈ નહીં બેઠા હોય, આ પેલા ભાઈ નહીં બેઠા હોય, આ નહીં હોય. આમાં ક્રિયા દેખાય છે બા. જળ અને જીવનો ક્રિયા ભેદ છે. એકમાં ક્રિયા થતી દેખાય છે ને એકમાં દેખાતી નથી. બાકી ચેતન જ તમે જોઈ નહીં શકતા, બસ ક્રિયાને ખાલી એક અણુએ તોડશો ને તેમાં ક્રિયા થઈ રહી છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ફરી રહ્યા છે. અહીંયા કશું બા ક્રિયા વગરનું નથી, પણ એક અક્રિય દેખાય છે ને એક સક્રિય દેખાય છે. આ દેખાવાનું કારણ પણ જબ તક મેં થા તબ તક હરી નહીં. હા, આ ભેદ પણ આ હું રૂપ વૃત્તિનો કલ્પેલો છે, સાપેક્ષ જ્ઞાન છે કે આ ચેતન છે ને આ જડ છે. અહીંયાના જડ છે ને આ ચેતન છે, એને જોવા વાળી પણ હું રૂપ વૃત્તિ છે જે જડ ચેતનમાં ભેદ જોવે છે. તો કે કીડીમાં ચેતન દેખાય છે અને પથ્થરમાં નહીં દેખાતો. અરે પથ્થરમાં ઘાસ ઉગી રહ્યું છે, જો પથ્થરે વધી રહ્યા છે, જો એવી કઈ વસ્તુ છે જે જીવતા તત્વથી ભરેલી ના હોય? જળમાં પણ જળ છે જ નહીં કશું. વૈજ્ઞાનિકો જાણી ગયા આટલું. તો પહેલા તો બોલ્યા મેટર એન્ડ સ્પિરિટ, જળ છે ને ચેતન છે. બહુ દાડે ખબર પડી મેટર છે જ નહીં, સ્પિરિટ સ્પિરિટ છે, ચેતન જ ચેતન છે. એક અણુ તોડો તો એનર્જી આવી બા, અણુ બોમ્બ ભડામ. મેટર નામની મોનાર કોઈ વસ્તુ જ નથી, ચેતન જ ચેતન છે. ગોડ પાર્ટિકલ હમણાં છેલ્લે લાયા, નાચતો દેખાયો છે. જો નટરાજ નાચે છે એટલે શું? નટરાજ જ નાચે છે. આવડો એક અણુ તોડશો તો નાચી રહ્યો છે, થંગ 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 નાચી રહ્યો છે, પણ તમે જોઈ નહીં શકતા. એટલું બ્રહ્માંડ આખામાં એ બ્રહ્મ નટરાજ હું જ નાચી રહ્યો છું, બીજું કોણ નાચનારો છે અહીંયા? હું ને મારી પાર્વતી બે નાચી રહ્યા છે, બે નાચી રહ્યા છે. હા હા, નાચી રહ્યા છે. આ નર્તન મારું છે, પણ જળ દેખાય છે ચેતન. અરે જળ ચેતન બે વિભાગ જોનારી સાપેક્ષ જ્ઞાન કરનારી વૃત્તિ ખાલી હું વૃત્તિ છે. તો જળ નથી, ચેતન બાવા કોઈ ભેદ નથી. 18,000 બાર વનસ્પતિ અને પથ્થર આદિમાં જે અંતઃકરણની વૃત્તિ છે તે સુષુપ્ત અવસ્થા મોખરે છે. એટલે તમે ઘાસ ઉપર ચાલો ને તો એને ફીલ થાય છે, પણ ફિલિંગ બહુ ઓછું છે, પણ ફીલ થાય છે એને, કારણ કે ફીલ કરનારું તત્વ છે. તમારા ઘર આગળ કોઈ ઝાડ હોય તો બેઠા બેઠા તમે વિચાર કરશો ને કે આ નડે છે, આને વિચારતા નહીં પણ આ વાત કરું છું, આને કાપી નાખીએ. આટલું ખાલી તમે બોલો ને, એના નજીક જશો ને તમારા અણુ પરમાણુને ઝીલે છે. અત્યારે એવા યંત્રો શોધાઈ ગયા, એ ઝીલે છે. તમને જોઈને આમ શીકડાઈ જાય. હા, એ જીવતું તત્વ છે. તો એ જીવતા તત્વ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થતું નથી. એને જળ જળનો, જીવ જીવનો, જળ ચેતનનો ભેદ દેખાય છે. પછી ભેદ આવે છે જીવ ઈશ્વરનો, ચોથો ભેદ છે. એટલે અને એ ભેદ કલ્પનારી પણ આ હું રૂપ વૃત્તિ છે. મેં થા તો ભરી નહીં, એ તો ખોવાયેલા જ ફરશે બા. હું છે ત્યાં સુધી તો ખોવાયેલા જ ફરે છે, નહીં તો છે આ બેઠા. તો જીવ ઈશ્વરનો ભેદ છે બા. જીવ ઈશ્વરનો ઉપાધિ ભેદ છે. એ કે આખા બ્રહ્માંડને ધારણ કર્યું છે ને એ કે આ વ્યષ્ટિને ધારણ કર્યું છે. તત્વતા કોઈ ફરક નથી, પણ ઉપાધિના સ્તરે રહેલો ભેદ અજ્ઞાનમાં દ્રઢ દેખાય છે. તો કે ઉપાધિ કલ્પનારો કોણ છે? આ પણ હું રૂપ વૃત્તિ છે. લઘુ દીર્ઘના આધારે લઘુતાનો આરોપ પોતાનામાં કરશો તો વિરાટ ખડું થઈ ગયું, નહીં તો વિરાટ કશું છે જ નહીં. માનો તમે પરપોટો છો તો તમારી સામે સમુદ્ર છે. તમે જલ છો તો ક્યાં છે સમુદ્ર?
તો જેટલા પણ ભેદ કલ્પાયા છે તે પરપોટો થઈને કલ્પાયા સમુદ્રમાં. બીજો પરપોટો, નાનો પરપોટો, તરંગ, ફીણ, દરિયો. અરે પાણીને તો ખબર નથી મારામાં દરિયો છે. તો પરપોટો કે છે કે હું અનંત દરિયાનો અંશ છું. અરે દરિયો શું પાણીમાં? અધ્યારોપિત છે. પરપોટો શું પાણીમાં? અધ્યારોપિત છે. ઈશ્વર અને જીવનો ભેદ પણ હું રૂપ વૃત્તિનો અધ્યારોપિત છે. તમે લઘુતાનો આરોપ પોતાનામાં કરીને અહીંયા વિરાટ જોઈ રહ્યા છો અને વિરાટને ધારણ કરનારો ઈશ્વર પણ કલ્પી રહ્યા છો. જબ મેં થા તબ હરિ નાહી, ઈશ્વરને કલ્પી રહ્યા છો. જબ પરપોટો મટી જાય છે તો બધું જલ જલાકાર છે. જલમાં જલ જ છે. ના તરંગ છે, ના પાણી છે, ના તરંગ છે, ના પરપોટો છે, ના ફીણ છે, ના જાગ છે, ना दरियो है, जल ही जल है. तो मैं रूप वृत्ति मिट जाती है. ना जड़ है, ना चेतन है, ना जीव है, ना दूसरा जीव है, ना जीव है, ना ईश्वर है. बस केवल वो ही वो है, वो ही वो है, वो ही वो है, वो ही वो है. अब मैं नहीं तब, अब हरि है तो मैं नहीं. अब हरि है तो मैं नहीं. મેં રૂપવૃત્તિ કલ્પાઈ રહી છે. જેમ પરપોટો ખડો થઈ ગયો તે સમુદ્રને જોવે છે, બસ કલ્પે છે. એમ તમે લઘુ થઈ ગયા તો તમારી સામે આ વિરાટ અને વિરાટને ધારણ કરનારો એવો પરોક્ષ ઈશ્વર પણ કલ્પિત થઈ રહ્યો છે. એને કલ્પવા વાળી પણ હું રૂપવૃત્તિ છે. હું રૂપવૃત્તિ છે. છેલ્લો પાંચમો ભેદ છે जीव ब्रह्मनो भेद. हाँ, जीव कभी ईश्वर नहीं हो सकता है. जीव तो ब्रह्म है और हो सकता है और वही होगा. ईश्वर शक्ति विशेष है और शक्ति विशेष कैसा है? जैसे પરપોટાની સામે સમુદ્ર, એમ હું રૂપ વૃત્તિ આ દેહમાં તો આ વિરાટને ધારણ કરનારા ઈશ્વર. જેમ તમે આ પ્રાણને ચલાવી રહ્યા છો એવો તે સમષ્ટિ પ્રાણને ચલાવી રહેલો ઈશ્વર પણ તમારી આ હું રૂપ વૃત્તિથી થતું સાપેક્ષ જ્ઞાન છે. सापेक्ष ज्ञान છે. हूं के आधार पे होता है ज्ञान. हूं के आधार पे ज्ञान होता है. लघु दीर्घ ना आधारे. तो તમે લાખ કોશિશ કરો પણ જીવ ઈશ્વર ના થઈ શકે. પરપોટો સમુદ્ર ના થઈ શકે. પાણી થઈ શકે. हाँ, एम जीव ईश्वर ना થઈ શકે. बा जीव ब्रह्म થઈ શકે. એ તેનું સ્વરૂપ જ છે. ये ब्रह्म क्या है? जिसमें जीवपना भी उदित होता है और ब्रह्मपना भी उदित होता है. शक्ति विशेष होके भी दिखता है, शक्ति सामान्य होके भी दिखता है, सर्वज्ञ होके भी दिखता है, अल्पज्ञ होके भी दिखता है, छोटा होके भी दिखता है, बड़ा होके भी दिखता है. केवल दिखता है, होता नहीं है. तो उस पद का ज्ञान कब होता है? कबीर जी बोलते हैं, जब मैं था तब हरि ना नहीं और हरि है तब हम नहीं. प्रेम गली अति साकरी तामे दो न समाई. એ દ્વિતીય પદ જ આખું તૂટી જાય છે. દ્વિતીય પદ તૂટી જાય અને દ્વિતીય પદ જેને તૂટી જાય છે બોલે છે કક્કા કેવલ બ્રહ્મ હૈ बब्बा बीन शरीर और रर्रा सब में रम रहा ताका नाम कबीर. साहिब सबको बाप है बेटो किसी को नाही और साहिब हो के अवतरे वो बेटो हो के अवतरे वो तो साहिब नाही. સિકંદર લોધીના દરબારમાં જ્યારે કબીરને બાંધીને લઈ જવામાં આવ્યા, કોણ છે? વેદ દેખાવ પછી મુસલમાન લાગે છે અને વાતો આપ બધી શાસ્ત્રોની કરે છે. બા हिंदू कहो तो हूं नहीं, मुसलमान भी नहीं, पांच तत्व का पिंजरा गे भी खेलू मई. અને આ સ્થિતિ મહાપુરુષોની હોય છે. ભગવાનને કોઈ એમનો ઓળખાણ પૂછી, તમે કોણ છો?
गगन गेब जब पवन नहीं था सकल पशारा, शर अक्षर दोनों नहीं था तब का बोलन हारा, ज्ञानी खोजो गगन की धारा। गगन गेब जब पवन नहीं था सकल पसारा, અને આ પ્રપંચનો પસારો પણ નતો અને ફૂરણ પણ ન હતું. गगन गेब जब पवन नहीं था सकल पसारा, क्षर अक्षर दोनों नहीं था तब का बोलन हारा, ज्ञानी खोजो गगन की धारा। महादेव जी का तो जन्म भी नहोता तब का भेख हमारा, साजो खोजो गगन की धारा। અને આ અનુભવનો એ માલિક બની જાય છે જેની હું રૂપ अब हरि है तब मैं नहीं। તો આખી આધ્યાત્મિક યાત્રા એ મેં રૂપ વૃત્તિને મારવાની છે, રામાયણમાં બાધિત કરવાની છે. રામાયણમાં પાર્વતી ભગવાન શિવને પૂછી રહ્યા છે કે જીવ એટલે શું? કોઈ કાચના કટકા જેવો હશે, ઘઉંના દાણા જેવો હશે, આ શરીરમાં ક્યાંય જીવતો હશે? પણ રામાયણની પ્રસિદ્ધ ચોપાઈ શિવજીના મુખે હરખ શોક જ્ઞાન અજ્ઞાના, હરખ શોક જ્ઞાન अज्ञाना, जीव धर्म अहमिति अभिमाना, जीव धर्म अहमिति अभिमान। हे पार्वती, अहमिति હું આ છું એવી આ હું રૂપ વૃત્તિ જ અને એના આધાર ઉપર રહેલા બધા હરખ શોક જ્ઞાન અજ્ઞાન અભિમાન એ બધાના મળમાં જીવ ધર્મ અહમિતિ અભિમાના, જીવ ધર્મ અહમિતિ। બા તમામ જીવના દુઃખનું કારણ કોઈ ઉત્તરકાંડમાં પૂછ્યું કે આ બધા રોજ જુદા જુદા કારણ ના કહેશો, અમને એક મૂળ કારણ બતાવો જીવના। બા સંસ્કૃતિ મૂલા ઉત્તરકાંડ, શૂલ પ્રદના, સંસ્કૃતિ એટલે ભવાટવી, ભવાટવીનું મૂળ અને શૂલ પ્રદનાના જીવના અનેક દુઃખનું કારણ। સંસ્કૃતિ મૂલ શૂલ, શૂલ એટલે દુખાવા, શૂલ પ્રદનાના શકલ शोकदायक अभिमाना, सकल शोकदायक અભિમાન। આ હું રૂપ વૃત્તિ બધાય શોકને આપનારી, બવાટવીમાં બવાડનારી અને શૂલ પ્રજ્ઞાના અનેક દુઃખોનું કારણ થયેલી આ શકલ શોક દાયક અભિમાન ક્યાંથી બની? જેમ પાણીમાં બરફ બન્યો એ રીતે। તો પેલા શેરડીના કોલાવાલા હોય, જોજો બરફનું ગચ્ચું લેતા હોય, ગચ્ચું છે ત્યાં સુધી અને પહેલો તો મોટો પડશે છરો પડે આમ કરી, ગચ્ચું છે એટલે પછી પેલી મશક કોથળીમાં પૂરવામાં આવે, પૂરીને ધોકા દેવાના, ટીપવાના। હા, પછી આવા કોઈ આવ્યા હોય તો કે બરફ વગરનો આપજો, તેને બરફ વગરનો આપવાનો, દાંત વગરના આવ્યા હોય તો બરફ વગરનો માગે। આ બ્રહ્મને જ દાંત જતા રહ્યા બાંધા, તું કે ખરા નહીં? આવા આવે તો કે નહીં, આ મોટા બહુ હોશિયાર આવે તો કે જ્યાદા બરફ નહીં ડાલના, આટલા મોટા મોટા ના નાખે, તો ફરીથી એ કોથળીમાં એને દીબવાનું।
પણ ત્યાં સુધી ડીબ્બાનો, જ્યાં સુધી બરફ છે ત્યાં સુધી ડીબ્બાનો. બસ પાણી થઈ ગયા પછી કોઈ એને હુંકરા મારે, વાગે નહીં, એને વાગે નહીં. એમ જ્યાં સુધી અજ્ઞાનનો હું બન્યો છે ત્યાં સુધી આથડવું, સુખી થવું, દુઃખી થવું, હરકિત થવું, શોકિત થવું, જ્ઞાની થવું, અજ્ઞાની થવું, આ ધોકા માયાના પડે જાય છે. માયા હાથ જોડી જાય છે. મશકમાં પાણી થઈ ગયું એને કોણ ધોકા મારે? પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ને સમાઈ. અને એ દશામાં આવી જઈએ તેટલે જતા માયા તો હાથ જોડી જાય છે. ખબર પડી ગયા તો એના રૂપ જ થઈ ગયો છે. હા, તો આવી અદ્વૈત ભૂમિકામાં જ્ઞાનવાન પહોંચી જાય છે. તો એવી જ્ઞાનવાનને શું પછી જીવન શું? તો મેં એક જ દ્રષ્ટિકોણથી આને કહ્યું છે, જ્ઞાનીનું ભેદ દર્શન. પાંચેય રીતે આનો જવાબ આપી શકાય. જો ભક્તિના માર્ગે પણ આનો જવાબ આપી શકું. હા, પાંચે પાંચ મેં પહેલા ટાઇટલ માર્યા. હા, તો એક જ રીતે મેં જવાબ આપ્યા. એનું ભેદ દર્શન મટી જાય છે. जड़ जड़ का भेद उसको वास्तविक नहीं लगता है, घाट भेद. उसको जीव जीव का भेद भी वास्तविक नहीं लगता है, ઈચ્છા ભેદ. જડ ચેતનનો ભેદ પણ એને વાસ્તવિક નથી લાગતો, કેવળ ક્રિયા ભેદ. એને જીવ ઈશ્વરનો ભેદ પણ વાસ્તવિક નથી લાગતો, કેવળ ઉપાધિ ભેદ. જેવી રીતે હનુમાનજીને પૂછ્યું વાલ્મીકી રામાયણમાં ભગવાને, હનુમાન તું કોણ છે? કે ભગવાન દેહ ભાવે જોવા જાઉં તો તમે સ્વામી છો અને હું તમારો સેવક છું, અને જીવ ભાવે જોવા જાઉં તો હું જીવ છું ને તમે ઈશ્વર છો, અને આત્મ ભાવે જોવા જાઉં તો તમે છો એ જ હું છું. એ સ્થિતિએ જ્ઞાનવાનનો અનુભવ હોય છે. તો જે ઉપાધિના સ્તર ઉપર દેખાતો જીવ ઈશ્વરનો ભેદ પણ એને વાસ્તવિક નથી લાગતો. અને છેલ્લે જીવ બ્રહ્મનો ભેદ, એ જીવ બ્રહ્મનો ભેદ પણ અવિદ્યાનો કલ્પિત છે. એ અજ્ઞાન નષ્ટ થઈ જતા, ભેદ તૂટી જતા બ્રહ્મમાં જે બીજું ભાડે છે એ જ મૃત્યુ વડે મૃત્યુને પ્રાપ્ત થાય છે. उसके लिए मृत्यु भी नहीं रहता है. જેવી રીતે તક્ષકાઈનું બોલે વખતે પરીક્ષિત બોલે છે, અહમ બ્રહ્મમ પરમ ધામમ, અહમ બ્રહ્મમ પરમ પદમ. છેલ્લો શ્લોક ભાગવતનો. સુખદેવજીએ કીધું પરીક્ષિત રાજાને કે આ સર્વના અધિષ્ઠાન રૂપ બ્રહ્મ હું છું, એ વાતનું ચિંતન કરીને પોતાના હુંને એટલે જ ત્યાં મિલાવી દે. હે પરીક્ષિત રાજા, અહમ બ્રહ્મમ પરમ ધામમ, અહમ બ્રહ્મમ પરમ પદમ. અને એ જ્ઞાનીનો દૃષ્ટિકોણ હોય છે. તો આ ભેદ ભ્રમણા તૂટી જવાનું નામ ભવાટવીથી મુક્તિ છે. પાંચે પાંચ भेद. तो बार बार कभी भी चिंतन करो कि जो जड़ जड़ दिख रहा है वो वास्तविक नहीं है, घाट भेद है. और उसको देखने वाला मैं बोलता रहता है, હું. અને આ ડિક્શનરીમાં આનો કશો અર્થ જ નથી. કબીર સાહેબ બોલ્યા છે, બકરીને મેં કહા, मैना ने मैना कहा, मोल भयो 10-20, बकरी ने मैं कहा, तो कबीर कटायो शीश. मैना ने मैना कहा, એવું મેના પક્ષી આવે છે તો તે મેને કી કહાની. હા, એવું કઈ ગીત આવતું તોતા મેના આવતું તું લ્યા. હા, તોતા મેના કી કહાની. તો મેના જે પિંજરામાં હોય ને બોલે મેના 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 આવું બોલે. કાંકરિયામાં જોવા મળશે, જશો તો, કાં તો ફોનમાં હોય તો ફોનમાં જોઈ લેજો. મેના મેના એમ બોલે. તો આજથી 600 વર્ષ પહેલા કબીર તો થયા. એ દાડે 10-20 રૂપિયાની આવતી હશે. મોટા રાજાઓ જ રાખે ને. मैना ने मैना कहा, मोल भयो 10-20. રાજાની રાણી લઈ ગઈ અને રોજ નવા નવા જામફળ આપે, મરચા ખવડાવે, બધું સારું સારું ખવડાવે, ગાજરનો હલવો ખવડાવે, હા, દાડમનો જ્યુસ પીવડાવે. હમણાં મારા માટે કોઈ લાવ્યું છે તો શું કરવા ના, એનું નામ શું કરવા ના લઉં? હા, દાડમનો જ્યુસ મારા માટે કોઈ લાવ્યું છે.
બપોરે ખાવું નહીં તો કેટલાને ખબર પડી ગઈ જો આટલો દાડમનો જ્યુસ પીધો હમણાં. તો મેના ને મેના કહા તો મોલ ભયો 10-20, બકરી ને મેં કહા તો કબીર કટાયો શી. કબીર તેરી ઝોપડી ये ગલકટિયન કે બીચ. આ ગલકટિયન આ ગળું કાપવા વાળાના વચ્ચોવચ્ચ તારી ઝૂંપડી છે, અને જો તારે આ ધાર ના ખાવી હોય તો બકરીને મેં કહા કબીર કટાયો શીશ. તો આ સત્સંગ તારે રોજ શું કરવા સાંભળવાનો છે? આ સત્સંગ એક એવી બ્રહ્મ વિદ્યા એસિડ છે. એ એસિડ પડતા પડતા થોડા દાડે પ્રેમ ગલી હતી સાંકરી. સાંકડી છે સાવ, અને સાંકડી એવી છે બા, બહુ સાંકડી. તો કબીરને કોઈ પૂછ્યું કેટલી સાંકડી? ગજ દો લંતા નિકલ ગયા અને કેડીઓ ફસાઈ જાય. મોટા મોટા હાથી નીકળી જાય બા. હા, જેની વ્યાપક દ્રષ્ટિ બ્રહ્મમાં ભળેલી હોય એ સાંકડી ગળીમાંથી નીકળી જાય અને આવડી હાવ કીડીઓ જેવા હોય, આમ ઝીણા ઝીણા. મારું ઓછું આવી કીડીઓ આમાં ફસાઈ જાય છે બા. હા, જે આટલાને લઈને ઉભી છે. ગજદો લંતા નિકલ ગયા અને કીડીઓ ફસાઈ જાય. પ્રેમ ગલી હતી સાંકરી તામે દોન સમાય. અને એવી અદ્વૈતની ભૂમિકા આવે છે. પણ મેં કહું તો કોને આગળ કહું? એની અમે તું જોઈએ ને અમે. हाँ हाँ, वैसे एनु मैं बचતું નથી. खाली खाली मैं रहता है. जैसे उसका नाटक में मैं होता है ना, ऐसा ही रहता है. हाँ, પછી પેલો આઈને कैसे जहाँ पना દિને ઇલાહી આમ કરીને વાત કરે તો પેલાને ખબર છે કે આપણે કોણ છીએ. દિને ઇલાહી નહીં, 40 રૂપિયા કંપનીમાં નોકરી છે ને દિને ઇલાહી. કાજ પડે 40 રૂપિયા પગાર આપી દે, પણ પાઘડી પહેરી બોલે દિને ઇલાહી. હા, તો જે સામે આવે એવું બની જાય છે, જે કાંઈ ના આવે બધું બની જાય. કૃષ્ણ બની ગયા, રૂકમણીના આગળ પતિ બની ગયા છે, પતિ બની ગયા. સુદામાના આગળ મિત્ર બની ગયા, મિત્ર બની ગયા છે. પછી સાંભળ્યોજી બોલિયા તને સાંભળે રે આજી, નાનપણાનો ને મને કેમ વિસરે રે. લ્યો, એના જોડે એવા થઈ ગયા છે. રૂકમણી આગળ પતિ થઈ ગયા છે, પતિ થઈ ગયા, ગંભીર થઈ ગયા, ઓછું બોલતા હતા. સુદામા આગળ તો બહુ બોલ્યા. અને આપણ બેઉ સાથે રહ્યા તને સાંભળે રે ઋષિ, સાંદીપની ને ઘેર મને કેમ વિચરે રે. ભિક્ષા માગી લાવતા તને સાંભળે રે હાજી, જમતા તા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે. અને પાછલી રાત ના જાગતા તને સાંભળે રે આજી, કરતા તા વેદની ધૂન મને કેમ વિસરે રે. જેનો અહંકાર બાધિત થઈ ગયો હોય અને એવાનું જીવન જોવું હોય તો આ કૃષ્ણ ચરિત્ર છે. એ બ્રહ્મા બળેલા એવા પ્રેમ ગલી હતી સાંકરી તામે દો ન સમાય. શત્રુ આવ્યો તો શત્રુની આમે શત્રુ થઈ ગયા છે. હા, શિશુપાલ આવ્યો ત્યારે ખબર પડી, દાંત ખાટા કરી નાખ્યા છે. દંતવક્ર આવ્યો ત્યારે જેટલા આયા એટલા શત્રુની આમે શત્રુ થઈ ગયા, મિત્રની આમે મિત્ર થઈ ગયા, પ્રેમીની આમે પ્રેમી થઈ ગયા. ઓળખતા નતા એને ઓળખાણ જ ના આલી. જે નતા ઓળખતા એને કીધું જ નહીં હું કોણ છું. એને કીધું જ નહીં, એની જોડે ચર્ચાઓ જ નહીં કરી. નગર તો ગીતાનો ઉપદેશ જાણતા હોત તો શકુનીને કહી આવે ઘેર જઈને કે તું જાણતો નથી, બ્રહ્મ સત્ય છે, જગન મિથ્યા. અને એને કશું કીધું જ નહીં. એને એની ભાવનામાં રાચવા દીધો છે કે તું રાચે જા, તું રાચે જા. ઘણા નહીં બસમાં બાજુમાં આવે તો લોહી પી જાય કે તું કાંઈ જાણ, તમે કાંઈ જાણો છો? પેલો કે ના, આપણા જેવો ના જ પડે. જ્યાં સુધી કાંઈ પણ જાણો છો ત્યાં સુધી કશું જાણતા નથી, યાદ રાખજો. જ્યાં સુધી કાંઈ પણ જાણો છો ત્યાં સુધી કશું જાણતા નથી. જાણવા પણ હવે મેલ જો રે,
જાણવાપણું હવે મેં એજી નહીં આવે ભવનો અંત મારા વાલા એ નહીં આવે કોડીઓના વેપાર કેમ આદર્યા રે કોડીઓના વેપાર આ મજદારે આ ડૂબી જશે નાવ મારા વાલા એ મજદારે જશે નાવ મારા વાલા જીવન કાગળ કેરું નાવડું રે એજી ડૂબતા નહીં લાગે આને વાર મારા વાલા એ ડૂબતા નહીં લાગે આને વાર એમાં કોડીઓના વેપાર કેમ આદર્યા રે કોડીઓના વેપાર બસમાં બાજુમાં આવ્યો છે એને કહેવા મળ્યા તું કઈ જાણે છે અર્જુન તો સાવ 85 વર્ષની ઉંમર હતી ભગવાનની નગડ્યો 70 વર્ષનો અર્જુન હતો રોજ જોડેલા કશું બોલ્યા ખબર જ નહીં પડવા દીધી આ તો બોલ્યો ત્યારે શિષ્યત્યેહમ સાદિમામ ત્વામ પ્રપન્નમ ત્યારે બોલ્યા છે નહીં તો આપણે બાજુમાં બસમાં આવે અને બ્રહ્મ વિદ્યા આખી આપી દઈએ આખું વેદાંત ભણાવી દઈએ ઘેરથી ગાંડો થઈ જાય જો 5-6 કલાકની યાત્રા હોય અજ્ઞાની સામે અજ્ઞાની થઈ જતા કબીર સાહેબ ને એક ભાઈ આ લાકડી લઈને મારવા કે તું હતો હા 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 તો કે ના બાપા હું તો બોલ્યો જ નથી તો કે મોઢામાં દાંતમાં તણખલું લે તું આખા કાશીના બધી વાતો કરે છે કોણ છે તું તો કે તારે જાણવું છે હું કોણ છું જ્ઞાનીનો તો છું ગુરુ પણ અજ્ઞાનીનો દાસ તે લીધી હાથમાં લાકડી અને મેં લીધું મોઢામાં ઘાસ પણ જ્ઞાનીનો તો છું ગુરુ એવા કોઈ જ્ઞાની આવી જાય તો એનો ગુરુ છું પણ અજ્ઞાનીનો દાસ તે લીધી હાથમાં લાકડી અને મેં લીધું મોઢામાં ઘાસ હવે તો જો કલાક પછી તો સમય થઈ ગયો નહીં તો કબીર હવે મને ધૂણવામાં આવ્યા હવે અંદરથી નીકળી જવાના ભૂત ધૂણવાનું પણ આવો તો 2-3 કલાકનો ટાઈમ હોય ત્યારે પૂછાય બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી સદગુરુ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ નહીં જવાનું